રાજભા ગઢવીને કોણ નથી ઓળખતું? ગીરના જંગલમાં માલઢોર ચરાવતો ચારણ માતાજીની કૃપા થાય અને પછી ગુજરાતના લોક ડાયરાઓનું અતિ લોકપ્રિય નામ બની જાય એ ઘટના જ લોક સાહિત્યની તાકાત બતાવે છે. પણ એ લોકપ્રિયતાનો ઉપયોગ કાનૂનનો પોતાના તરફી ઉપયોગ કરવા થાય તો? આજે પ્રશ્ન રાજભા ગઢવીનો નથી, સરકારના કાનૂનનો છે અને વ્યક્તિએ બદલાતા નીતિ નિયમોનો છે. મંત્રીને પ્રશ્ન પૂછાયો તો એમણે સાધેલા મૌનનો છે, અધિકારીઓના પક્ષપાતનો છે. એના વિશે કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે કે ગીરમાં એમને મજૂરી આપી તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માલધારીમાં વિરોધ થયો છે. શું કહેશો? માલધારીના વિશે અમને પણ આ બાબતે મજૂરી આપી. અર્જુન મોઢવાડિયાએ મૌન કેમ સાધ્યું એ સમજતા પહેલા સમજીએ કે આખો વિવાદ શું છે. ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતા એના હેઠળ આવતી પાણિયા રેન્જ અને એમાં આવતા લીલા પાણી નેસ, એમાં રાજભા ગઢવીના પિતાના નામે વર્ષ 2023માં માલધારી તરીકેની અરજી કરવામાં આવી હતી. જોકે વન વિભાગ દ્વારા તે અરજી નામંજૂર કરવામાં આવી અને નામંજૂર કરવાના કારણો પણ વિસ્તારથી લખવામાં આવ્યા, કેમ કે એમના પિતાને સરકારે જમીન સાંથણી માટે આપેલી હતી અને રેવન્યુમાં મિલકત ન હોવી જોઈએ એવી શરતો હતી. જો એ ન હોય મિલકત તો જ તમને ત્યાં માલઢોર રાખવાની અને બાકી ઝૂંપડું બાંધવાની પરવાનગી મળે. થોડા દિવસ પહેલા ગત 22મી તારીખે રાજભા ગઢવીએ ફરી અરજી કરી અને એમણે અરજી કરી, એમના કાકાએ પણ સાથે અરજી કરી તો એમને માલધારી તરીકે મંજૂરી મળી ગઈ. આ મંજૂરી મળતા જ અન્ય માલધારીઓમાં હવે વિરોધ ઊભો થયો છે. પ્રશ્ન બહુ જ સ્વાભાવિક છે. દેશનું બંધારણ કહે છે કે કાયદો અસમાનતામાં નથી માનતો. આપણે ત્યાં એટલે જ સાંકેતિક રીતે ન્યાયના દેવી નિષ્પક્ષ છે એ દર્શાવવા માટે આંખે પટ્ટી બાંધેલી હોય. અધિકારીઓ માટે કામ દેશના બંધારણ ઘડનારા અને કાયદો બનાવવાવાળા લોકોએ સરળ કરી આપ્યું છે. એમણે એ નથી જોવાનું કે અરજી કરનાર વ્યક્તિ કોણ છે, કેટલો પ્રભાવશાળી છે, એની શું શક્તિ છે, એણે તો અરજી શું છે ને કાનૂન શું કહે છે એટલું જ જોવાનું છે. પણ કમનસીબે આપણે ત્યાં નિષ્પક્ષતા શબ્દ પુસ્તકો અને ભાષણો પૂરતો સીમિત છે. સિંહ આપણું ગૌરવ, પણ એને બચાવવાના નામ પર, જંગલમાં માલધારીઓને વસાવવાના નામ પર આટલી બેવડી નીતિઓ કેમ છે એનો જવાબ અધિકારીઓએ આપવો રહ્યો. કેમ કે યાદ રાખવું પડે, કાગળ પર થતી શરૂઆતો એ એક રીતની ચેતવણી છે, કેમ કે આગળ જતા એ પરંપરા બની જાય છે. આજે વસવાટ માટે નિયમો બાજુ પર મુકાય છે, કાલે ડાયરા માટે મુકાશે, પછી માઇનિંગ માટે મુકાશે અને પછી એક દિવસ સર્કસના સિંહ અને ગીરના સિંહમાં જાજો ફરક નહીં બચ્યો હોય. ડાયરાના ડાયલોગમાં જ સિંહનું સિંહત્વ બચે એ પહેલા ગીરની અસ્મિતા માટે અધિકારીઓ જવાબ આપે. નમસ્કાર. શું કહું કે રાજભા ગઢવીનો મુદ્દો છે કે ગીરમાં એમને મજૂરી આપી તેને લઈને સાહેબ આ વિસ્તારમાં માલધારીમાં વિરોધ થયો છે. શું કહેશો? માલધારીના વિશે અમને પણ આ બાબતે મજૂરી આપી.